18 लाइव में आपનું સ્વાગત છે। सरदार का कर्ज चुकाना है, सम्मान वापस लाना है ના નારા સાથે મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી સરદાર પટેલનું નામ લખાઈ અને કરમસદનું અલગ અસ્તિત્વ જળવાય જેવી વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર થકી રજૂઆત કરાઈ। जय सरदार, 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 जय सरदार। નરેન્દ્ર મોદી સરકાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર બદલાની ભાવનાથી કામ કરી રહી છે। નરેન્દ્ર મોદી સરકારની આ વિચારધારાએ આપણા ભારત દેશ તથા દેશવાસીઓના લોકલાડીલા લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પકાર એવા આદરણીય સન્માનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું માન સન્માન તથા તેઓનું અસ્તિત્વ અને ઇતિહાસ મિટાવવાના દિશામાં કામ કરી રહી છે અને નિર્ણયો લઈ રહી છે। ગાંધી સરદારના ગુજરાતમાં જ આવેલ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ઉપર શ્રી સરદાર પટેલનું નામ હટાવી નાખ્યું અને એ જગ્યાએ નરેન્દ્ર મોદીએ પોતાની જાતે પોતાનું નામ લખાવ્યું અને હવે મોદી સરકાર શ્રી સરદાર પટેલનો ઇતિહાસ મિટાવવા માટે શ્રી સરદાર પટેલનું મૂળ ગામ કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરી કરમસદનું અસ્તિત્વ મિટાવવા માટે જઈ રહી છે, જે અંગેના પ્રસ્તાવ પર માહેર મારી દીધી છે। મોદી સરકાર બદલાની ભાવનાથી સત્તાના જોરે શ્રી સરદાર પટેલનું નામ, શ્રી સરદાર પટેલનું ગામ અને શ્રી સરદાર પટેલનો ઇતિહાસ મિટાવીને પોતાનો જૂઠ્ઠો ઇતિહાસ બનાવી રહી છે, જે આઝાદ ભારત અને ભારતવાસી માટે દુઃખ તથા શરમની વાત છે। શ્રી સરદાર પટેલનું આવું અપમાન ભારત દેશ તથા દેશવાસીઓ ક્યારેય સહન નહીં કરે। આથી મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માન ભેટ શ્રી સરદાર પટેલનું નામ લખાય અને તેઓનું માન સન્માન જળવાય તેમજ શ્રી સરદાર પટેલના વતન ગામ કરમસદનું અલગ અસ્તિત્વ જળવાય અને તેમનો ઇતિહાસ સચવાય તે અર્થેનું આવેદનપત્ર આપીએ છીએ। શ્રી સરદાર પટેલનું માન સન્માન અને ઇતિહાસ જાળવવો એ આપણી ફરજ છે। આજ રોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા મોઢેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ ફરીથી સન્માનભેર કરવામાં આવે અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ કરમસદ, જેનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ ન કરતા તેને એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે, જેથી તેનો એક ઇતિહાસ અને એનું અસ્તિત્વ જળવાઈ રહે તેવા અનુસંધાનેથી માંગ સાથે અમે વડોદરા જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે મીડિયાના માધ્યમથી હું એક વાત જણાવવા માગું છું કે જે મહાપુરુષોનો ઇતિહાસ જે ભૂસવા માટેના પ્રયત્નો કરી રહી છે આ સરકાર, જે પાટીદાર સમાજ અને સરદાર પ્રેમી તમામ સમાજ આ ક્યારેય સાખી નહીં લે। જરૂર પડશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર છીએ। આગળની રણનીતિ અમે જિલ્લા અને તાલુકા લેવલ પર અમે સંગઠન દ્વારા ઘરે ઘરે જઈને સરદાર એટલે કોણ એ કાર્યક્રમના ભાગરૂપે અમે તમામ સરદાર પ્રેમી તમામ ધર્મના આગેવાનોને અમે પૂછીશું કે આ જે વાત થઈ છે, જે નામ બદલવામાં આવ્યું છે, જે સાચું થયું છે કે ખોટું થયું। વિશાલ પટેલ, વડોદરા જિલ્લા પ્રમુખ।